અમદાવાદમાં સ્પોર્ટ્સ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ કે જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર અને જામનગર વચ્ચે તારીખ 27થી 31 જાન્યુઆરી 2024 સુધી ડે નાઇટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેયર્સ અને મ્યુનિસિપલ કમિશનરની કુલ 16 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ જીતનાર, રનર્સ અપ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, ટ્રોફી વગેરે ઇનામોનું વિતરણ કરવામાં આવશે. આ અંગે મેયર પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ માહિતી આપી હતી. કોર્પોરેશન દ્વારા તારીખ 27થી 31 સુધી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઇન્ટર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કરવામાં આવનાર છે. આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, વડોદરા, જામનગર અને જૂનાગઢની ટીમો માનનીય મેયરશ્રી તથા કમિશનરશ્રીની ટીમો ભાગ લેનાર છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં માનનીય મેયરશ્રી તથા માનનીય કમિશનરશ્રીની કુલ 16 ટીમો ભાગ લેનાર છે અને કુલ 14 મેચ રમાનાર છે. આ મેચનું સદર આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા તથા ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડમાં રમાનાર છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ અને ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓના વિકાસ અર્થે સમન્વયને પ્રોત્સાહન આપનાર છે, પ્રોત્સાહન મળશે તેવી હું અભિલાષા રાખું છું અને સહુને આ મેચ આ અમદાવાદ શહેર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ આનંદનો અવસર છે કે આપણે સહુએ ગુજરાતમાં આ મેચમાં યજમાન છીએ અને સહુએ નગરજનો પણ આ મેચનો આનંદ લે તેવી હું અભિલાષા રાખું છું. કોર્પોરેશનના ટ્રેસમાંથી બહાર આવવા માટે અને એક સ્પોર્ટ્સ ખાલી આ નથી પણ બીજી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી આપણી કોર્પોરેશનમાં હોય છે અને એ રમતોત્સવ પણ જાન્યુઆરીમાં આપણે રમાતો હોય છે. એટલે આ ક્રિકેટથી શરૂઆત કરી છે અને આ ટુર્નામેન્ટ એ 8 મહાનગરપાલિકા સાથે રમે અને આની મેં જે પાર્ટિસિપેટ છે જે ખેલાડીઓ એમને એક સર્ટિફિકેટ અને એક મેડલ આપીએ છીએ. દરેક જગ્યાએ આ હોય છે, દરેક પદ્ધતિમાં બધી અને વારાફરતી સુરત, બરોડા, રાજકોટ અને અમદાવાદ આ 5 મહાનગરપાલિકા હોસ્ટ હોય છે એટલે જેને મેદાનો છે પોતાના. બીજું કે જે અલગ અલગ મહાનગરની ટીમો આવશે એને આપણે અમદાવાદની અલગ અલગ જે આપણે કહેવાય કે અટલ બ્રિજ છે, આપણું કમાન્ડ સેન્ટર છે, એ બધા 5 કાંકરિયા લેક ફ્રન્ટ છે એ પણ બતાવવાનું આયોજન ઇલેક્ટ્રિક બસમાં આપણે કરેલું છે. એના માટે હા, એટલે તો કહીએ છીએ કે ત્યાંના લોકો અહીંયા આવશે, આપણું ડેવલપમેન્ટ જોશે, એ પણ એમના લોકોમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે એ એક રીતેનું આપણે એટલા માટે જ 5 મેન આપણા મુખ્ય છે એવા સ્થળો ફેરવવાનું આયોજન છે.